મિત્રો મીરાઈ તેજા સજાની ફિલ્મ મીરાઈ ભાઈ હનુમાન જેને જોયે છે એને તેજા સજાનો અનુભવ જશે અને તેની ફિલ્મ ભાઈ હવે તો આવી જ બધી આવવાની છે તેવું લાગી રહ્યું છે ભાઈ. જબરજસ્ત ફિલ્મ જે છે એ મીરાઈ એ રિલીઝ થઈ ગઈ છે અને ભાઈ હું તો તમને કહું છું કે આ ફિલ્મ તમે બાળકો સાથે વિથ ફેમિલી સાથે જોવા જતો એ પહેલા જ તમને રિફર કરી દઉં છું. કઈ એવું નથી, બાળકોને ખૂબ જ મજા આવશે એ રીતની VFX વાળી ફિલ્મ જે છે મીરાઈ. તેજા સજાની એક્ટિંગ એ જબરજસ્ત રીતે રજૂ કરી છે અને હું જ કહું છું કે બોલિવૂડ વાળા આવી સ્ટોરી કેમ નથી ગોતી શકતા યાર. આપણી પાસે એટલું સાહિત્ય પડ્યું છે કે ભાઈ આ એવેન્જર્સ ને એન્ડ ગેમ ને ભાઈ આ બેટમેન બધું ટૂંકું પડે યાર. મને તો એવું જ લાગે છે કે આપણી આ હિસ્ટ્રી પહેલા જાણી હશે ને પછી એવેન્જર્સ બન્યું હશે તેવી એક ફિલ્મ જે છે મીરાઈ. ભાઈ 50 કરોડનો ખાલી ખર્ચો કર્યો છે. આપણે ઘણી 400, 500 ને 1000 કરોડના ખર્ચાવાળી ફિલ્મ છે પણ 50 કરોડના ખર્ચામાં પણ જે ઇફેક્ટ્સ ને જે બધા VFX ને જે ઇફેક્ટ્સ ને જે બધી બતાવી છે ભાઈ તમે નક્કી નહીં કરી શકો કે કયો રિયલ સીન છે કયો ઓલો સીન છે. અને ભાઈ સાથે તેમાં જે વિલનનું કામ કર્યું છે મંચુ મનોજ ભાઈ, ડિરેક્ટર કાર્તિક ગતામણીના ભાઈ વખાણ કરીએ એટલા ઓછા છે કે ભાઈ કેમ બધા પાસેથી કામ કઢાવવું. ભાઈ જબરજસ્ત રીતે કામ કઢાવ્યું છે. તેમાં એક્ટ્રેસ જે હિરોઈન છે, આમ તો બે હિરોઈન છે, એક તેજા સજાની માનો એક રોલ કર્યો છે તે અને બીજા છે રીતિકા નાયક. ભાઈ એમની પણ એક્ટિંગ ખૂબ જ જબરજસ્ત ફિલ્મમાં જોવા મળી છે. સ્ટોરી છે સમ્રાટ અશોકની જે તેમની પાસે તાકાત હતી તેમને અહેસાસ થયો કે ભાઈ કલિંગમાં કે આટલા બધા લોકો મળે છે, આ શક્તિ હવે બીજા કોઈ પાસે ન આવી જાય ને તે તાકાતને 9 ગ્રંથોમાં બાટી દે છે અને 9 ગ્રંથોની જવાબદારી જુદા જુદા લોકોને સોંપે છે. અને જે મંચુ છે વિલન એ તાકાત ભેગી કરવાની કોશિશ કરે છે. કંઈક તમે જોયું એવેન્જર્સ જોયું તો જે મણી બધા કલેક્ટ કરે છે ત્યારબાદ એની અંદર બધી જ તાકાત આવી જાય. તે જ રીતનું આ વસ્તુ છે કે ભાઈ તાકાત ત્યાં બુક ભેગી કરીને તેની અંદર આવી હતી પણ તેને રોકવા માટે એક યોદ્ધા આવશે અને જે રોકશે તે છે મીરાઈ. મિત્રો મીરાઈ હીરોનું નામ છે કે અસ્ત્રનું નામ છે તમે પિક્ચર જોશો જાગું સ્પોઇલ કરીશ તો તમને મજા નહીં આવે ને તમે કોમેન્ટમાં મને સારી વસ્તુ લખશો. તેના કરતા તમે પિક્ચર એકવાર બાળકો સાથે ફેમિલી સાથે જોજો, ખૂબ જ મજા આવશે ભાઈ. આમ ઇન્ટરવલ તમે પૂછો તો તમને જોઈએ કે ના ખરેખર મજા આવી રહી છે અને થોડું તમે એક્સપેક્ટ કરી શકતો પણ જે એવું એક્સેપ્ટ કરશો કે કેવું વિચાર લેશો કે આવું થવાનું છે ત્યાં જ ફેરફાર થઈ જાય. અને હા ભાઈ જટાયુના જે ભાઈ છે તેમનો પણ એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ભાઈ લાસ્ટમાં પ્રભુ શ્રી રામની એન્ટ્રી તો તમારા દિલને ગાર્ડન કરી દેશે. અને પુત્ર અને માનો જે પ્રેમના અમુક જે ડાયલોગ્સ છે અમુક જે બલિદાન ને જે બતાવવામાં આવશે ભાઈ ઇમોશનલ કરી દીધો તો યાર. એટલે ભાઈ મીરાઈ પિક્ચર ના જોયું હોય વિથ ફેમિલી જોયાઓ. મારા તરફથી મીરાઈને 5 માંથી 4.5 મને બહુ ગમ્યું. બીજાને ગમે ન ગમે નથી ખબર. તમે જોયું હોય તો મને કોમેન્ટ કરજો કે પિક્ચર કેવું લાગ્યું અને ન જોયું હોય તો જોઈને મને કોમેન્ટ કરજો કે મારી વાત સાચી છે કે ખોટી. મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ ગભરાનો સામે ભારત માતા કી જય. વંદે માતરમ.